આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. મનને મેતાજી કરી કામે લગાડજો. મનને મેતાજી કરી કામે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આજ સુધી જીવાશો કેટલું ને કેવું. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું. કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કેટલી કમાણી કરી કેટલું છે દેવું. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી. કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. જમાને ઉધાર તણો કાઢજો તફાવત. જમાને ઉધાર તણો કાઢજો તફાવત. કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ. કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ. એક એક પાનું ચિંતનથી સકાશજો. એક એક પાનું ચિંતનથી સકાશજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. કંઠી પહેરીને કંઠ કેટલા ના કાપ્યા. કંઠી પહેરીને કંઠ કેટલા ના કાપ્યા. માળાના મણકામાં માધવને માપ્યા. માળાના મણકામાં માધવને માપ્યા. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ગીતાની વાત કહો કેટલી પસાવી. ગીતાની વાત કહો કેટલી પસાવી. કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી. કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી. સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો. સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો. ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાસજો. એક એક ગામડે ગીતાને પહોંચાડજો. એક એક ગામડે ગીતાને પહોંચાડજો. કામ કરી દાદાના દિલને હલાવજો. કામ કરી દાદાના દિલને હલાવજો.
ચલાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો મનને મેતાજી કરી કામે લગાડજો મનને મેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો તસ્માત્મિન્દ્રિયાણ્યાદ્યો નિયમ્ય ભરતર્ષભ નિયમ્ય ભરતર્ષભ તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપમાनं પ્રજહિહેન પ્રાપ્યાનાં પ્રજય્યેન પાપમાनं પ્રજહિહેન પાપ્માનાં પ્રજય્યેન જ્ઞાનવિજ્ઞાનનાશનમ 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 પાપમાनं પ્રજહિહેન જ્ઞાનવિજ્ઞાનનાશનમ પાપાનાં પ્રજય્યેન જ્ઞાનવિજ્ઞાનનાશનમ ઇન્દ્રિયાણિ પહાર્યો તસ્માત્મિન્દ્રિયાણ્યાજો નિયમ્ય ભરતર્ષભ પાપમાनं પ્રજહિહેન જ્ઞાનવિજ્ઞાનનાશનમ તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપાન્નતદય્યેન જ્ઞાનવિજ્ઞાનનાશનમ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન ઇન્દ્રિયેભ્ય પરમ મન ઇન્દ્રિયે પરમં મન ઇન્દ્રિયે પરમં મન ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય
પરમ મન મનસસ્તો પરાબુદ્ધિ મન પરસ્તુ પરા બુદ્ધિ મનસસ્તો પરાબુદ્ધિ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ યો બુદ્ધિ પરતસ્તુ યો બુદ્ધિ પરતસ્તુ સ ય બુદ્ધિ પરતસ્તુ મનસસ્તો પરાબુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરસસ્તુ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મન મનસસ્તો પરાબુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ ઇન્દ્રિયાણિ પરાણ્યાય ઇન્દ્રિયાભિ પરમ મન મનસ્તસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ 41-42 તસ્માંતમિન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ પાપાનમ પ્રદહીયેન જ્ઞાન વિજ્ઞાનનાશનમ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુર ઇન્દ્રિય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ યો બુદ્ધિ પરતસ્તુ હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે જય ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મન મનસસ્તો પરા બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર શ્રેષ્ઠ પ્રબળ પ્રકાશક અને વ્યાપક તેમજ સૂક્ષ્મ કહે છે. પછી ઇન્દ્રિયેભ્ય એટલે ઇન્દ્રિયો કરતાં, પરમ એટલે શ્રેષ્ઠ એમ, મન શ્રેષ્ઠ છે અને મનસ્તુ મન કરતાં પણ પરા એટલે પર એટલે શ્રેષ્ઠ બુદ્ધિ. એટલે આ ત્રણ, એક તો શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ, ઇન્દ્રિય કરતાં મન શ્રેષ્ઠ, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ અને બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ. આટલી વાતો આ શ્લોકમાં આજે આપણે સમજવાની છે કે એક કરતાં એક વધારે શ્રેષ્ઠ છે એવું ભગવાનનું કહેવાનું છે. અર્જુનને બહુ સરસ રીતે સમજાવતા કહે છે કે શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ, ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ અને બુદ્ધિથી પરે જે શ્રેષ્ઠ તત્વ છે એ આત્મ તત્વ છે. ઉત્તરોત્તર અહીંયા શ્રેષ્ઠતાની વાતો ભગવાને આ શ્લોકની અંદર કરી છે. એ આજે આપણે એનો વિચાર કરવાનો છે. આજે એનો વિચાર કરવાનો છે.
આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 206મો દિવસ. ગઈકાલે આપણે 3જા અધ્યાયના 41મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમ કે એમાં તો કે હે ભરત શ્રેષ્ઠ વંશી અર્જુન, તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક તું હણી નાખે. એટલે આ શ્લોકને સમજવાનો આપણે ગઈકાલે પ્રયત્ન કર્યો. કામને હણવાની વાત ભગવાન કહેતા નથી, પણ આગળ શબ્દ શું વાપર્યો? જ્ઞાન વિજ્ઞાનની અંદર જે વિઘ્ન નાખે તે, જ્ઞાન વિજ્ઞાનમાં જે આડો આવે તે, એ કામને હણવાની વાત કરીશ. નહીંતર આપણી ગેરસમજણ ઊભી થાય કે કામ તો નકામો છે. ભગવાને પણ ગીતામાં કીધું છે કે કામને હણી નાખીએ, પણ જ્ઞાન વિજ્ઞાન શબ્દ ભગવાને લગાડી અને આખી માનવ જાતને સંદેશો આપ્યો છે કે જ્ઞાનની આડો જે આવતો હોય તે, વિજ્ઞાનની આડો આવતો હોય તે, વિકાસના આડો આવતો હોય એવા કામને તારે હણી નાખવાનો છે, બીજા કામને નહીં. એમ નહીંતર પછી એમ થાય ભગવાને તો કહી દીધું કામને, બધા કામને હણવાની વાત ભગવાન કરતા નથી. એટલે જ્ઞાન વિજ્ઞાન જે છે અને એને નડતર રૂપ, જે અડચણ રૂપ કરવાવાળો જે તત્વ છે એ કામ તત્વને તું હણી નાખ, એવું ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે. નહીંતર આપણા મગજની અંદર એમ થાય કે ભગવાન તો કામ, કારણ કે ભગવાન કામ જ ભગવાનની વિભૂતિ છે. ભગવાનની વિભૂતિ જો કામ હોય તો ભગવાન કામને હણવાનું કે નહીં, પણ આ વિજ્ઞાન અને શું કહેવાય જ્ઞાનની આડો આવે એ કામને હણવાની વાત કરે છે. એટલે એ આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણી ઇન્દ્રિયોને ભગવાન ગમમાં જોઈએ. કેવા? આપણી 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે, એને ભગવાન ગમે એવી રીતે આપણે ઇન્દ્રિયોને વળાંક આપવાનો પ્રયત્ન કરવો. હાથ છે, પગ છે, એ બધું એવું કરવા લાગે કે ભગવાનને ગમતું થાય કે વાહ, મેં આને માનવ દેહ આપ્યો અને આ પગ અને હાથની જે ઇન્દ્રિય આપી છે ને એ ભગવાનને પણ ગમવા લાગે. આપણે ઇન્દ્રિયોને ભગવાન ગમવા જોઈએ, સારા લાગવા જોઈએ, મન ભગવાનમાં એકાગ્ર થવું જોઈએ. પહેલી વાત આવી ઇન્દ્રિયોની. ઇન્દ્રિયો ભગવાનને ગમે તેવી રીતની બનાવવાનો કોશિશ જીવે કરવો જોઈએ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ બધી જે ઇન્દ્રિયો છે ને એ ભગવાનને ગમે ને એના માટે જીવે પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત કીધી મન, તો કે બીજી વાત કીધી છે મન ભગવાનમાં એકાગ્ર થવું જોઈએ. બીજી વાત શું કીધી? મન પ્રભુમાં એકાગ્ર થવું જોઈએ. બુદ્ધિ ભગવાનના વિચારો, ભગવાનની દિવ્યતા, ભગવાનની ભવ્યતા અને ભગવાનની મહાનતામાં તરબોળ થવું જોઈએ. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, આ ત્રણને કેવી રીતનો વળાંક આપો એ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 3જા અધ્યાયના 41મા શ્લોકમાં આપણે ગઈકાલે જોતા હતા. ત્રણેયને અલગ અલગ રીતે વળાંક આપવાનો ભગવાને અર્જુનને સંદેશો આપ્યો છે. તારી જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો ભગવાનને ગમે એવી રીતે તારી ઇન્દ્રિયોને વળાંક આપવો જોઈએ. મન છે એ ભગવાનની અંદર એકાગ્ર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અને બુદ્ધિની અંદર દિવ્ય વિચારો, તેજસ્વી વિચારો, ભવ્ય વિચારો બુદ્ધિની અંદર નિર્માણ થાય એના માટે સારામાં સારા વાંગ્મયનો, સારામાં સારા પુસ્તક અથવા સારામાં સારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમ કે આવા 3 સ્નાનો રોજ માણસે કરવા જોઈએ. હું ગીતા આ 3 જે સ્નાન છે ને એ માણસે રોજ કરવા જોઈએ અને રોજ આવા સ્નાન થવા જોઈએ. એટલા માટે જ આપણામાં ભક્તિ અને સ્વાધ્યાય જોડે સાથે રાખ્યા છે. ભક્તિ અને સ્વાધ્યાયને અલગ રાખ્યા નથી. ભારતીય સંસ્કૃતિની અંદર આપણા મન, ઇન્દ્રિય અને બુદ્ધિ આવી રીતની અલગ અલગ રીતે અલગ અલગ કામ કરે અને ભગવાનને એ બધી દિવ્યતા લાગે એવી રીતનું જીવન જીવી તે માટે અહીંયા શાસ્ત્રકારોએ સ્વાધ્યાય અને ભક્તિ આ 2 જે તત્વો છે ને એ એક સાથે રાખેલા છે. તેથી મનને રોજ આવી રીતના 3 પ્રકારના સ્નાન રોજ માણસે અહીંયા શરીરને કરાવવા જોઈએ. આ
આપણે 3 વખત પાણીથી સ્નાન કરવા લાગ્યા. ગીતાએ કીધું કે 3 વખત મન, બુદ્ધિ અને ઇન્દ્રિય છે એને રોજ સ્નાન કરવા જોઈએ. આપણા જેવા એવું સમજવા લાગ્યા કે ભગવાને કીધું કે 3 વાર દિવસમાં 24 કલાકમાં શરીરને 3 વાર સ્નાનથી નવડાવવું. આપણે ઊંધું સમજ્યા. શાસ્ત્રકારે કંઈક જુદું જ કીધું છે અને આપણે સમજવામાં થોડોક ફરક થઈ ગયો છે. આપણે 3 વખત પાણીથી સ્નાન કરવા લાગ્યા. પાંડુરંગ શાસ્ત્રીને એક ભાઈએ કહ્યું કે ફલાણો માણસ બહુ પવિત્ર છે, તે દિવસમાં 3 વાર સ્નાન કરે છે. શું કે ફલાણો માણસ બહુ પવિત્ર છે, શા માટે? તો કે દિવસમાં 3 વાર સ્નાન કરે છે. એટલું જ નહીં, ફલાણો માણસ ખૂબ પવિત્ર છે કારણ કે ડુંગળી અને લસણ ખાતો નથી. ડુંગળીને, લસણને, અધ્યાત્મને, ભક્તિની સાથે કોઈ લેવા દેવા નથી. તાસીર હારી ન રહેતી હોય, શરીરને અનુકૂળ ન હોય તો ન ખાવ, બરાબર ને? પણ ડૉક્ટર પણ આપણે ઘણીવાર લસણ ખાવાનું કહે છે. લોહી આપણું જાડું થઈ ગયું હોય ને તો ડૉક્ટર પણ આપણે સલાહ આપે છે, તમારે જો ટીકડીનો ખાવાની હોય ને તો રોજ તમારે 3 કળી લસણની ચાવી અને ખાઈ જવાની રોટલીની સાથે, એટલે તમારું લોહી બરાબર પાતળું રહે, એટલે દવા લેવાની જરૂર પડશે નહીં. ડુંગળી નથી ખાતો, લસણ નથી ખાતો કે દિવસમાં 3 વાર નાય છે એટલે અહીંયા આધ્યાત્મિક છે કે ભક્ત છે એવું આપણું શાસ્ત્ર કહેતું નથી. આ 3 સ્નાનની વાત કરી છે, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો સ્નાનની વાત કરી છે. તો ઘણા લોકો આવી રીતનું સમજવા લાગ્યા. તે 3 વખત નહાતો હશે તો બહુ સારી વાત છે. શાસ્ત્રીજી કહે છે કે ભાઈ એ દિવસમાં 3 વાર નાતો હોય છે તો બહુ સારી વાત છે. તેની પાસે પાણીની સગવડ હશે તો નાય, એમાં મને કાંઈ વાંધો. પાણીની સગવડ હોય અને એને નાહવાની ઈચ્છા થતી હોય તો નાય, તો મને કાંઈ વાંધો નથી. પરંતુ તેનો અને અધ્યાત્મની સાથે કે ભક્તિની સાથે આ નાહવા 3 વાર નાહવાની સાથે કોઈ સંબંધ નથી. અધ્યાત્મ અને ભક્તિની સાથે એનો કોઈ સંબંધ નથી. ઇન્દ્રિયોને ભગવાન ગમવા લાગે, મન તેમાં એકાગ્ર થાય અને બુદ્ધિ ભગવાનના વિચારોમાં તલ્લીન થાય, એ 3 પ્રકારનું સ્નાન રોજ માણસે કરી લેવું જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 3 અધ્યાયના 41મા શ્લોકમાં આપણે ગઈકાલે પ્રામાણિકપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કે તેના પરિણામે શું થાય? આ 3 સ્નાન જો આપણે રોજ કરીએ, બરાબર, ઇન્દ્રિયોને ભગવાનને ગમે, મારો હાથ ભગવાનને ગમે, મારા પગ ભગવાનને ગમે, મારી આંખ ભગવાનને ગમે, મારી જીભ ભગવાનને ગમે, આ બધી ઇન્દ્રિયોને ગમતી થાય, બરાબર, એના માટે ઇન્દ્રિયોનો પ્રયત્ન હોવો જોઈએ. બીજું, મનને એકાગ્ર કરી અને ભગવાનની અંદર લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ તેના પરિણામે શું થાય? તો કે પહેલી વાત, સત્વ શુદ્ધિ થાય. એમ આ 3 સ્નાન જો માણસ રોજ કરે ને તો આપણા નીતિ શાસ્ત્રકારોએ બહુ સરસ રીતે સૂત્રાત્મક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં પહેલી વાત આવે, સત્વ શુદ્ધિ થાય એટલે પવિત્રતા માણસની અંદર હોવી જોઈએ. બીજી વાત આવે છે સૌમનસ્ય એટલે પ્રસન્નતા હોવી જોઈએ. કોઈ પણ કાળે મનને પ્રસન્ન રાખવાનો પવિત્ર વિચાર માણસે કરવો જોઈએ. મનને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો. માણસ જો મનને ભૂખ્યું રાખશે, અસંતુષ્ટ રાખશે, અતૃપ્ત રાખશે તો તે માણસના એકલાનું નહીં પણ આખા જગતનું જીવન બાળી નાખશે. મન જો એકવાર બગડ્યું તો પોતાનું જીવન તો ખરાબ થાય છે પણ બીજાના હજારોના જીવનો બગડે છે. તેથી અહીંયા મન એકાગ્ર થવું જોઈએ અને ઇન્દ્રિય તત્વ માણસની અંદર હોવું જોઈએ, તો માણસને આત્મદર્શન થાય. આનો વિચાર આપણે અહીંયા સુધી આપણે ગઈકાલે કર્યો હતો. એટલે આજે આપણે 42મા શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે કીધું, ઇન્દ્રિયાણી પરાયાહો ઇન્દ્રિયેભ્ય પરમ મનસાસ્તો પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ સમજો, બરાબર. આખી સીડી બતાવી છે. આપણું જે શરીર છે એ શ્રેષ્ઠ તો છે જ, પણ એના કરતાં વધારે શ્રેષ્ઠ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું ઇન્દ્રિયો
એટલે કે શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમન. અને ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. મનસસ્તુ પરા બુદ્ધિ. મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતાં અંદર રહેલું આત્મતત્વ શ્રેષ્ઠ છે. આમ કરી અને ભગવાન ઉત્તરોત્તર 4 પ્રકારની વાતો આપને સમજાવે છે. શરીર કરતાં ઇન્દ્રિય શ્રેષ્ઠ, ઇન્દ્રિય કરતાં વધારે પવિત્ર અને શ્રેષ્ઠ હોય તો મન છે. મન કરતાં વધારે શ્રેષ્ઠ હોય તો તે બુદ્ધિ છે. અને બુદ્ધિ કરતાં જે પર એટલે શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ આત્મતત્વ છે. આ શ્લોકની અંદર ભગવાને આટલી વાતો અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી કે બધા કરતાં પછી શરીર હોય, ઇન્દ્રિય હોય, મન હોય કે બુદ્ધિ હોય, આ 4 કરતાં અંદર રહેલું જે તત્વ છે ને એ વધારેમાં વધારે પવિત્ર છે. તેથી એના તરફ તું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર. આ આવ્યું આપણી સાધના આવી, આ આપણું ધ્યાન આવ્યું, આ આપણું ચિત્ત એકાગ્ર આપણે કહીએ ને કે આ આપણી ભક્તિની શરૂઆત થાય છે. તેથી ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં શ્રેષ્ઠ અથવા પરગણ, પછી બળવાન તેમજ સૂક્ષ્મ રહે છે. આ ઇન્દ્રિયો કરતાં મન પર એટલે કે મન શ્રેષ્ઠ છે. મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. અને બુદ્ધિ કરતાં પણ જે પર એટલે કે શ્રેષ્ઠ છે તે તત્વ આત્મતત્વ છે. આટલી વાતો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને આત્મા. જીવનમાં ઇન્દ્રિયોનું મહત્ત્વ સમજાવે છે. આ શ્લોક ભગવાન અર્જુને કહી અને આપણા જેવા સામાન્ય માણસને અહીંયા જીવનમાં ઇન્દ્રિયોનું કેટલું ઉત્તરોત્તર મહત્ત્વ છે ને એ ભગવાને આ શ્લોકમાં સમજાવ્યું છે. ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાનમાં ઇન્દ્રિયોને ગાળો ભાંડીને ચાલે. ઇન્દ્રિયોને ગાળો આપવાથી કાંઈ માણસ શ્રેષ્ઠ બની જતો નથી. ઇન્દ્રિયોને સંભાળવાની છે, એને દૈવી વળાંક આપી અને ઇન્દ્રિયો વધારેમાં વધારે ભગવત તરફ વળે એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં નકારાત્મક દ્રષ્ટિ એટલે કે નેગેટિવ આઉટલુક ઓફ લાઈફ એ તત્વજ્ઞાન નથી, એ એક પ્રત્યાઘાત એટલે કે રિએક્શન છે. આપણે ઘણીવાર ડૉક્ટર પાસે જઈ દવા લઈ, બહુ શરદી થઈ ગઈ હોય ને એટલે આપણે દવા લઈ, પછી ડૉક્ટર આપણે કહે કે ભાઈ આનું થોડુંક રિએક્શન તમને આવશે. આ શરદી તો તમારી મટી જાય પણ થોડાક પગ તમારા કળશે, થોડુંક માથું દુખશે, તો એનાથી તમારે સાઈડ અસર આપણે કહીએ ને કે કોઈ પણ દવા લઈને એટલે એની રિએક્શન સાઈડ અસર તો માણસને થાય. એવી રીતે અહીંયા નકારાત્મક જે વિચાર છે ને એ તત્વજ્ઞાનને માન્ય નથી, એને પોઝિટિવ વિચાર માન્ય છે. એટલે તેથી ઘણા લોકો ઇન્દ્રિયોને ગાળો આપતા રહેલા છે. અહીંયા આપણે ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને ગાળો ભાંડવાનું કોઈ કારણ નથી. શા માટે? તો કે ઇન્દ્રિયો જ ભગવાને નિર્માણ કરી છે. આપણી જે ઇન્દ્રિયો છે ને નિર્માણ કોને કરી છે? ભગવાને નિર્માણ કર્યું હોય તો એ નિર્માણ કરનાર ભગવાન ખરાબ હોઈ શકે ખરો? પણ લોકોના મગજની અંદર ઘણીવાર ખોટી વાત જો ઘૂસી જાય, જેમ જ્ઞાન વિજ્ઞાન ને તું હણી નાખ એવું જ્યારે ભગવાન કહે, બરાબર, જ્ઞાન વિજ્ઞાનને નુકસાન કરવાવાળા કામને તું હણી નાખ એ ભગવાને સ્પષ્ટ કીધું છે. પણ આપણે જો એ શ્લોકને ન સમજીએ તો આપણે કામને હણવા લાગીએ. એટલે કોઈ આંખું ફોડી નાખે, કોઈ શરીરની ઇન્દ્રિયોને તોડી નાખે. શા માટે? કે ભગવાને કીધું છે કે જ્ઞાન વિજ્ઞાનની આડા જે આવતા કામ છે એને કામને હણી નાખવો જોઈએ. તેથી આંખો ફોડે, ઇન્દ્રિયોને ખલાસ, ઘણીવાર સમાજમાં આવા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે. તેથી કહે છે કે જીવનમાં નકારાત્મક દ્રષ્ટિ, નેગેટિવ આઉટલુક ઓફ લાઈફ, એ વાત અહીંયા તત્વજ્ઞાનને માન્ય નથી. ત્રીજા અધ્યાયના 42મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ છે. એમ ભગવાને બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કારી અંતઃકરણથી આત્માને રોકી રાખીને આ આત્મશક્તિને સમજી લઈએ. આત્માને જીતવો કઠણ છે,
પણ એવો માણસ જો પ્રયત્ન કરે તો માણસ આત્મા ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકે. જીતવો કઠણ છે, પણ ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન કરીને સાધના કરીને ઘણીવાર આત્માની અંદર મનને તરબોળ કરી દે છે. આપણી પાસે રહેલા તત્વના આનંદને રોકે છે. પરિણામે અંદરના આનંદની જાણ ન થતાં આપણને લાગે છે કે બહારના પથરાઓ ભેગા કરીશ તો મને આનંદ મળશે. ઘણીવાર બહારના પથરાઓ ભેગા કરવામાં માણસની જિંદગી પૂરી થઈ જતી હોય છે. આટલું બધું ભેગું કરે પણ જીવવાનું ઘણીવાર રહી જતું હોય છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે બહારના પથરા ભેગા કરો એમાં અમને કોઈ વાંધો નથી, પણ બહારના પથરા ભેગા કરવાની સાથે જીવન જીવવાનું રહી ન જાય એનું પણ માણસે ધ્યાન રાખવાનું છે. એ આ શ્લોક સમજાવે છે. તેથી મારી પાસે જેટલા વધારે પથ્થરો અથવા જેટલા માણસો ભેગા થશે તેટલો હું વધારે સુખી થઈશ. આના લીધે આત્માનંદ સુધી માણસ જઈ શકતો નથી. આત્માનંદ સુધી જો જવાનું હોય ને તો આ બધાનો ત્યાગ કરવાની વાત કહેતા નથી, પણ એ ભેગા કરીને એની સાથે આત્મતત્વની અંદર સુધી પહોંચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એટલે બંને વાતો સમજાવે છે. પથરા કાંઈ ખરાબ નથી, તેમ આત્મા એટલે કે શરીરમાં રહેલો જે આત્મા છે એને પણ સમજવાનો સાથે માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ ગીતાકાર કહે છે કે કામરૂપી શત્રુને જીતવાને માટે ઇન્દ્રિયોનું નિયમન કરવું પડશે. ઇન્દ્રિયોનું નિયમન કરવાનો અર્થ એવો નથી કે ઇન્દ્રિયો નકામી છે, એને સંયમિત બનાવવાની છે, નકામી નથી. કોઈ જગ્યાએ કદાચ આપણી ઇન્દ્રિયો આડેહવળી જતી હોય તો એને સંયમિત બનાવી અને એ ઇન્દ્રિયોને પ્રભુ તરફ ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. ઇન્દ્રિયો નિર્માણ કરનાર, ઇન્દ્રિયોમાં શક્તિ ભરનાર મૂર્ખ નથી. જેણે ઇન્દ્રિય બનાવી છે, ઇન્દ્રિયોની અંદર શક્તિઓ નિર્માણ કરી છે, એ બનાવનાર ભગવાન મૂર્ખ નથી. ભગવાને સમજીને આપણને ઇન્દ્રિયો આપી છે. આ શ્લોક વાંચ્યા પછી બધાને લાગે કે અમને આ ખબર છે. ભાઈ તમે હું બેદી આ બધી વસ્તુ તમે એકની એક વાત તમે કરો છો, આ બધી વાતની તો અમને ખબર છે. એકની એક વાત વારંવાર શા માટે કહેવી પડે? કારણ કે ઘૂંટીને આપણે જો કોઈ પણ સિદ્ધાંત જો જીવનમાં લાવવાનો હોય ને તો એને વારંવાર ઘૂંટવો પડે. આપણે કાંઈ એવા એકપાઠી નથી કે એકવાર તત્વજ્ઞાન સાંભળ્યા પછી એ તત્વજ્ઞાન આપણા જીવનમાં આવી જાય. જીવનમાં લાવવા માટે કોઈ પણ વિચાર સારો હોય એને વારંવાર વાગોળવો પડે, અને વાગોળવો પડે, બીજાને કહેવો પડે, આપણે પણ ઘેરે જઈને એનું આત્મચિંતન મનોમંથન કરવું તો એ વિચાર આપણા જીવનમાં દ્રઢ થાય. નકર એકવાર જો સાંભળ્યા પછી માણસનું જીવન જો પવિત્ર, શુદ્ધ અને દિવ્ય બની જતું હોય તો કથાઓ તો માણસ ઘણીવાર રોજ સાંભળતા હોય. બરાબર, મોટા મંડપ નાખીને આપણા સગા સંબંધી બોલાવે એટલે આપણે 7 દિવસ સુધી જાય કે નહીં? 8 દિવસ સુધી સાંભળી છીએ, પણ છેલ્લા દિવસે આપણે પૂછી શું સાંભળ્યું કે ખાલી ખબર નહીં, વ્યાસ કાંઈક કહેતા હતા ખરા એમ કે. બરાબર ને? કહેવાનો અર્થ કે જે સારો વિચાર મેં સાંભળ્યો છે ને એને પાછળ શું સાંભળ્યું છે એનું મનન, એનું ચિંતન, અને ત્રીજી વાત આવે છે નિધિ ધ્યાન. આ 3 વાતો જો આવે તો કોઈ પણ વિચાર માણસની અંદર દ્રઢ થાય, નકર થાય નહીં. તેથી ગીતાની અંદર વારંવાર આ બુદ્ધિની વાતો છે, મનની વાતો છે, ઇન્દ્રિયોની વાતો છે, ભક્તિની વાતો છે, અધ્યાત્મની વાતો છે. ભગવાને વારંવાર 10-15 વખત એકની એક વાત ભગવાને ગીતામાં લખી. આગલા શ્લોકમાં જો આ બધી વાતો લખી હોય તો પછી બીજા પછીના શ્લોકમાં આ બધી વસ્તુ લખવાનું શું કારણ? તો ભગવાન વારંવાર જો કહી અને આપણે ઘૂંટીને જો સમજાવતા હોય તો આપણે પણ ઘૂંટીને કોઈ તત્વ એટલે ઊંડાણ, એના મૂળિયા સુધી જવાનો જો પ્રયત્ન કરીએ તો એ વાતને આપણે ઘૂંટવી પડે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણને ઊંડાણમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ઊંડાણમાં. એવી રીતના ઊંડાણમાં લઈ જાય છે. ઊંડાણમાં જઈને વિચાર કરવાનું શા માટે કહે છે તે સમજાવવા માટે અંદરના તત્વનો અને તેની કક્ષા સમજવી ખૂબ જ જરૂરી. અંદરનું જે આત્મતત્વ છે ને એ ખૂબ જ જરૂરી. શા માટે? તો કે આગળના જે 4 તત્વો છે ને
શરીર છે, ઇન્દ્રિયો છે, મન છે અને બુદ્ધિ, એ 4 તત્વો કરતાં એ 5મું તત્વ જે આત્મ તત્વ છે ને એ ખૂબ જ અગત્યનું ને ખૂબ જ મહત્વનું છે, એમ આપણી આ ગીતા કહે છે. તેથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો સર્વશ્રેષ્ઠ છે એમ આપણને ઘણીવાર લાગે. બીજું કાંઈ આપણને દેખાતું નથી. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જે વિષયો છે ને ઘણીવાર આપણે શ્રેષ્ઠ લાગતા હોય છે એમ કે. એટલે આપણી અંદર રહેલી આત્મશક્તિ, બુદ્ધિશક્તિ, મનની શક્તિ, ઇન્દ્રિયોની શક્તિ ઓ મંત્રણા કરીને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જે વિષયો છે ને એ વિષયો પણ ઘણીવાર આત્મામાં રહેલી અંદરની શક્તિને સમજવાનો અને આત્મસાત કરવાનો ઘણીવાર પ્રયત્ન કરે છે એમ કે. આને લીધે આ બધી મંત્રણા કનિષ્ઠ થાય તો આપણે શું માગવાના? ઘણીવાર આવી રીતનું થાય કે ભાઈ આ ઇન્દ્રિયો છે અથવા આ વિષયો છે એ ઘણીવાર આપણે કનિષ્ઠ લાગે. પણ માનો કે માણસ ધ્યાન ધરે, સાધના કરે, તપસ્યા કરે અને ભગવાન જો પ્રસન્ન થાય તો માણસ શું માગે? વધારેમાં વધારે એક ભેં આપજે. શું માગે? આપણી માગણી કેવી હોય કે થોડોક વૈભવ ન હોય તો એવી માગણી હોય. પણ ઘણા વિરલ જે પુરુષો હોય છે ને એ પુરુષો ભગવાનને કહે છે ભગવાન અમને તારો ખોળો જોઈએ, બીજું કાંઈ જોતું નથી. તેથી કહે છે કે આને લીધે આ બધી મંત્રણા કનિષ્ઠ થાય તો આપણે શું માગવાના? સુરત શહેરમાં તાપીના કાંઠે મારો એક બંગલો થાય, આનાથી વધારે આપણે કાંઈ માગતા નથી. ધંધો ન હોય તો ધંધો સારો થાય, બંગલો ન હોય તો બંગલો થાય. આ થાય નહીં પ્રસન્ન. પણ માનો કે તપસ્યા કરતા વાર્તામાં ઝડપથી શું થાય? વાર્તામાંથી માણસને ઝડપથી પ્રસન્ન ભગવાન થઈ જાય. વાર્તામાં આવે કે ભાઈ ફલાણા ભાઈ તપસ્યા કરવા માટે બેઠા અને ઝડપથી ભગવાને એને કીધું બોલ તારે શું જોઈ છે? તો કે ભાઈ આ આટલી અગવડ છે. એટલે ભગવાન કે તથાસ્તુ. એમાં દાદા પાંડુરંગ શાસ્ત્રી એક દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવવા માગે છે કે એકવાર એક ભાઈ તપસ્યા કરવા બેઠા, ધ્યાન ધરવા બેઠા કે કોઈ પણ હિસાબે મારે ભગવાનને પ્રસન્ન કરવાના છે. એટલે એ ભાઈ ભગવાનને પ્રસન્ન કરવા માટે એ ધ્યાન ધરવા માટે બેઠા. ધ્યાન ધર્યું એટલે થોડાક સમયની અંદર ભગવાન પ્રસન્ન થયા કે ભગવાન કે બોલ દીકરા તારે શું જોઈ છે? એ કે ભગવાન મારી અહીંયા થોડીક સંપત્તિ ઓછી છે અને રોજ મને એક સોના મોર મળે ને, વધારે નથી જોતું. રોજ કેટલા? રોજ એક મોટો આવી રીતનો 100 ગ્રામનો સોનાનો ચાંદી મોર મળે ને એ મને જોઈ છે. ભગવાન કે તથાસ્તુ. પણ એમ તને મળશે નહીં, પણ હું તને એક શંખ આપું. કેવું? એક શંખ આપું ને એ શંખની તારે સવારે રોજ પૂજા કરવાની. પૂજા કરી, નમસ્કાર કરી અને તું પ્રાર્થના કરીને બોલીશ કે મને એક સોનામોર આ શંખ આપે એવું તારે બોલવાનું અને એ તને આવી રીતનું થશે. ભગવાન ભાઈ કે વાંધો નહીં, ભગવાન તમે જો વરદાન આપ્યું હોય તો એ પ્રમાણે હું કરીશ. એમ કરી અને જંગલ વટાવી અને રસ્તાની અંદર માસીનું ગામ આવતું હતું. કેવું? માસીનું ગામ આવે એટલે રાત્રિ રોકાવું પડે. એટલે રાત્રિ રોકાઈ ગયો અને સવારે પૂજા પાઠ કરવા માટે બેઠો એટલે શંખની પૂજા કરી, ભગવાનની પૂજા કરી અને ભગવાને જે રીતે આદેશ આપ્યો હતો એ પ્રમાણે એણે કીધું. એટલે ખણન કરતું એક સોના મોહર ખખડ્યું. એમ માસી વિચાર કરે છે કે આ મારો બેનનો દીકરો પૂજા કરવા બેઠો છે અને આ તો હોનાના આવી રીતનો એક અવાજ આવ્યો છે. એમ કે કાંઈ વાંધો નહીં. આપણે તળમાંથી ધીમે ધીમે જોવા લાગ્યા. એ કે આ શંખની પૂજા કરી, સોના મોર એમાંથી એક ખખડી પીડ્યું. એટલે કાંઈ વાંધો નહીં, હજી એક રાત વધારે એને રોકી દો. બીજે દિવસે સવારે તૈયાર થઈને જવા થયો. માસી કે એમ થોડું જવાય, થેલો જે તૈયાર કરીને ઓલો ભાઈ જે હતો ને એ લઈને માસીએ પાછો ઘરમાં મૂકી. એમ થોડું જવાય, દીકરા તું કેદુનો આવ્યો નથી, આમ છે તેમ છે કરી અને માસીએ ફોહલાવી પટાવીને વધારાની એક રાત રોકાવાનો પ્રયત્ન કર્યો. એ કે કાંઈ વાંધો નહીં, કે માસી તમારો બહુ આગ્રહ હોય તો મારી બાએ પણ કીધું છે કે માસી બહુ આગ્રહ કરે ને તો તું એક રાત રસ્તામાં ક્યાંક રોકાઈ જઈએ. તો કે સારું વાંધો નહીં. એટલે માસીને શું હતું? માસીને એમ હતું કે મારા ઘરમાં જે શંખ છે ને એ શંખ મારે બદલાવી લેવો છે અને આ રોજ આને સોના મોર આપે છે ને એવો શંખ મારે
મનમાં હું તો સ્વાર્થ હતો, મનમાં હું તે કામના હતી, વાસના હતી, હું હતી એટલે રોકાણો, પૂજા કરી અને ખણણ કરતો બીજા દિવસે પણ એક આવી રીતનો સોના મોર નીકળ્યો. થેલો તૈયાર કર્યો, જવાની તૈયારી કરી, શંખ પણ અંદર મૂકી દીધો અને દીકરા એમ બરોબર હજી મારા ઘરમાં થોડું શાક બકાલું છે ને એ તારા થેલામાં નાખી દઉં એમ કરી એને બહાર બેહાડ્યો અને માસી થેલાને અંદર લઈ ગયા એટલે શંખની અદલી બદલી કરી નાખી. એટલે આ ભાઈને કાંઈ ખબર નહીં, થેલો લઈને તો પોતાના ઘરે આવ્યા. બીજે દિવસે સવારે પ્રાર્થના કરી, નાહી ધોઈને ભગવાનની પૂજા કરી, શંખની પૂજા કરી. તો શંખની પૂજા કરીને બોલ્યો કે ભગવાન તમે કીધું છે એ પ્રમાણે મેં કર્યું છે, એટલે હવે મને એક સોના મોર તમે આપો. એકવાર બોલ્યો તોય મેળ ન પડ્યો, બીજી વાર એ કે હળવા થયું હું એ કે હે 2 દિવસ સુધી તો 2 સોના મોર તો મને મળી ગયા, પણ આમાં આ ગાયબ કેમ થઈ ગયો સોના મોર? એટલે વિચાર કરવા લાગ્યો. એટલે થોડાક દિવસ તો વિચાર કર્યો, પણ દરરોજ પ્રાર્થના કરે, પૂજા કરે, બોલે, પણ શંખ સોના મોર આપે નહીં. એટલે વિચાર કે પાછો ભગવાન પાસે જાઓ કે આ ભગવાન આ શું થઈ ગયું? આ તમે ટૂંકા ગાળાનું વરદાન આપ્યું હતું કે લાંબા ગાળાનું? હે એટલે ભગવાન પાસે ગયા, પાછી તપસ્યા કરવા લાગ્યો. ભગવાન પ્રસન્ન થયા. વાર્તામાં ભગવાન ઝડપથી પ્રસન્ન થાય એટલે પાછા થયા, બેટા હું કેમ અગવડ પડી, કેમ તપસ્યા કર્યો? એ કે ભગવાન તમે જે શંખ આપ્યો હતો ને આ શંખ છે, જો તમે કીધું હતું કે આ શંખ રોજ તને એક સોના મોર આપશે. 2 દિવસ આપ્યું પછી બંધ થઈ ગયું. એ કે બેટા તું ઘેરે જતા પહેલાં ક્યાંય રાત રોકાણો હતો? તો કે હા માસીની ત્યાં રોકાણો હતો. ભગવાનને કીધું હું કે મારી માસીની ત્યાં રાખણ, કાંઈ વાંધો નહીં, માસીને પણ આપણે પાઠ ભણાવી દઈએ. ભગવાને શું કીધું, હું તને એક આ જે શંખ છે ને એ બીજો એક શંખ આપું છું, એનું નામ છે બોલતો શંખ. બોલશે ખરો પણ આપવાનું કાંઈ નહીં, આ બોલતો શંખ. અને હું તને બીજા 5 સોના મોર આપું. એટલે બરોબર 5 સોના મોર આપું ને એટલે એ તું પૂજા કરીને ઊભો થા અને શંખને જ્યારે આજ્ઞા કરીશ ને ત્યારે 5 ખણ અલગ અલગ રીતે ખખડાવવાના. એટલે 5 સોના મોરનો અવાજ થાય ને એવો તારે અવાજ જ્યાં રાત્રિ રોકાણો હતો ને માસીની ઘેરે ત્યાં તારે કરવાનો, એટલે પાછો તને એ શંખ મળી જાય. એટલે આ ભાઈ તો પાછા આવ્યા, પાછો એ જ વાત માસીની ઘેરે રોકાણો બરોબર અને પૂજા કરવા માટે બેઠો. માસી તો રોજ આવી રીતનો એક લેવા લાગી, કારણ કે ભગવાનનું વરદાન હતું એટલે એક સોનામર તો એને મળતું હતું. માં કહે છે કે આ પાછો તપસ્યા કરીને આવ્યો છે, કાંઈ નવું તો નહીં હોય ને? એટલે તરડેથી જોવે અને આણે શંખની પૂજા કરી અને ખણ કરતા 5 સોનામોર ખેંચડા. એક ભગવાને પાછું કીધું તારે ગણવાના, 1 સોનામોર, 2 સોનામોર, 3 સોનામોર, 4 સોનામોર. અને આ ભગવાન તમે મને શંખમાની આપ્યા, હું ધન્ય થઈ ગયો. તારે સિક્કા એના જ રાખવાના. રોજ તું જેટલી માસીની ત્યાં રોકાને તારે આ જ ધંધો કરવાનો. 1 રાત રોકાણો, બીજી રાતમાં પણ પહેલાંની જેમ રિપીટ કર્યું, તારે જવાય નહીં. એમ કરી અને થેલો પાછો અંદર લઈ શાકભાજીના બાને બોલો એક ભાર જે 1 સોનામોર આપતો હતો ને એ થેલામાં નાખીને આ લઈ લીધો. પાછો કેવો લઈ લીધો. એટલે એમ થયું કે 1 કરતાં 5 સોનામોર જો આપે તો મારે હું મોટી આવી થઈ જાઉં ને, એટલે 5 સોનામોર રોજ આપે એટલે કેટલું સોનું થાય? આ વાર્તામાં બધું આવે હો. એટલે આ ભાઈ તો પછી ગયા, એટલે ભગવાને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે ઘેરે જઈને પાછું કર્યું તો 1 સોનામોર આ છોકરાને પાછું મળ્યું. એમ કે વાંધો નહીં, આપણી ગાડી પાછી ચાલુ. આ માસી છે નહીં સવારમાં વહેલા ઉઠે, કે આજ તો વહેલી ઉઠું. એ 4 વાગે ઉઠી નાહી ધોઈને પાટલા ઉપર બેસીને ભગવાનની પૂજા કરી અને 2 હાથ જોડીને શંખને કહે છે કે હે શંખ દેવતા, મારા ભત્રીજાએ જે કાંઈ કીધું એ પ્રમાણે મને સોનામોર આપો. શંખ અંદરથી બોલ્યો કે આ બોલતો શંખ છે, આપવા વાળો નથી. કેવું શું કે આ બોલતો શંખ છે? ભગવાને કીધું આ બોલશે ખાલી, સમજા, પણ આપશે કાંઈ ને. એટલે માસી કે બોલતો શંખ એટલે કે આ બોલતો શંખ છે ભાઈ. અને જે આપવા વાળો હતો ને એ તો થેલામાં તે બદલીને પાછો તારી બેનના દીકરાને પાછો મોકલી દીધો. તો કહેવાનો અર્થ કે ભગવાનની પાસે આપણે જઈએ અને ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન જો આપણે કાંઈ માગવાનું કહે તો આપણે આટલું થોડું ઘણું માગતા હોઈએ છીએ. તેથી પોતાના ઘેર રસ્તામાં માસીનું ઘર
બરાબર, એ વાર્તા આપણે જોઈએ એમ છે. તેથી આમાં આપણને આ 5 વિષયો 5 વાર ખખણાવવાનો એટલે હું 5 વિષયો, આ આપણને 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સુખકારક લાગે છે. આ વિષયો સુંદર છે એમાં શંકા નથી, પણ એના કરતાં વિશેષ એક આત્મતત્વ છે એ માણસને વધારે સુંદર લાગવું જોઈએ. તે વિષયો ભગવાનની પાસેથી એટલે કે પાસેના હોવાથી સુંદર લાગે, પણ ભગવાન કહે છે કે આ બાહ્ય વિષયો કરતાં અંદરની ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. એટલે બાહ્ય વિષયોને માટે ઇન્દ્રિયો નથી, પણ ઇન્દ્રિયોને બાહ્ય વિષયો છે. એટલે કે વિષયો માટે ઇન્દ્રિયો નથી, પણ બાહ્ય ઇન્દ્રિયો જે છે ને, વિષયો ગમે તેટલી મહેનત કરવા માટે ઇન્દ્રિયોએ વિષયોની પાસે જવું નહીં. વિષયો જો ઇન્દ્રિયોની પાસે આવે તો તને ભોગવવામાં કોઈ વાંધો નથી, પણ ઇન્દ્રિયોએ કોઈ દિવસ વિષયોની પાસે જવું ન જોઈએ એવું ભગવાન આ શ્લોકમાં કહે છે. નહીતર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. પછી બોલવાનું, હાલવાનું, ચાલવાનું, સાંભળવાનું, દેખવાનું, આ બધી 10 આપણી ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોએ કોઈ દિવસ અહીંયા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયોની પાસે જવાનું નહીં. વિષયો જો તારી પાસે આવતા હોય તો ઇન્દ્રિયોએ એને ભોગવવાની પણ ના કહેવાની નહીં, પણ ભોગવવા માટે મને આ વિષયો મળે એટલા માટે ઇન્દ્રિયોએ દોડધામ કરવાની નહીં. થોડુંક તત્વજ્ઞાન થોડુંક અઘરું છે. આ કોઈ દિવસ ભૂલવાનું નહીં, પરંતુ આપણે આપણા જીવનમાં સર્વશ્રેષ્ઠ સ્થાન બાહ્ય વિષયોને આપી દીધું. બાહ્ય વિષયો એટલે ક્યાં? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ઇન્દ્રિયો હંમેશા એના તરફ ઢળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે ઇન્દ્રિયોએ કોઈ દિવસ વિષયોની પાસે જવાનું નહીં. વિષયો જો ઇન્દ્રિયની પાસે આવે તો ભોગવવાની ના કહેવાની નહીં, કારણ કે સામેથી આવ્યા છે, બરાબર ને, સામેથી આવે. આ ઇન્દ્રિયોએ પ્રયત્ન કર્યો નથી, પણ વિષયો સામેથી આવેલા છે. તેથી સામેથી આવેલા જે વિષયો છે ને એને ભોગવવાની ના નથી એમ ભગવાન સ્પષ્ટ કહે છે. એટલે તે વિષયો કોઈ પણ ભોગે અને કોઈ પણ રસ્તે મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, બરાબર. ગીતા કહે છે કે બાહ્ય વિષયો કરતાં અંદરના ઇન્દ્રિયોને શ્રેષ્ઠ ગણો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કરતાં તેનો અનુભવ લેનાર અને તેનો ઉપભોગ કરનાર, કેવી રીતે તેની કદર કરનાર અંદરની આત્મશક્તિ શ્રેષ્ઠ છે. એ સતત માણસના ધ્યાનમાં હોવું જોઈએ. આ બધા જે વિષયો અને આ જે બધી ઇન્દ્રિયો છે એમાં આત્મ તત્વ શ્રેષ્ઠ છે. કોઈને લાગશે કે ભગવાને આવું કહ્યું તેમાં શું વિશેષ છે, પણ ગીતા એ એક સંપૂર્ણ શાસ્ત્ર છે. એક વાત આપણા મગજમાં ઉતરે કે વિષયો કરતાં ઇન્દ્રિયો આત્મશક્તિ શ્રેષ્ઠ છે તો આપણું આખું જીવન બદલાય, નહીતર બદલાય. વિષયો કરતાં આત્મશક્તિ શ્રેષ્ઠ છે, બરાબર. ઇન્દ્રિયો કરતાં આત્મશક્તિ શ્રેષ્ઠ છે. એ જો એકવાર માણસને સમજાય તો જ એનું જીવન બદલાય, નહીતર બદલાય નહીતર. વિષયો તરફ હંમેશા માણસનું મન ઢળતું જ રહેવાનું છે. પણ એકવાર આવી રીતનું માણસ નક્કી કરે કે 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના કરતાં અંદર રહેલું આત્મ તત્વ શ્રેષ્ઠ છે, એ જો એકવાર માણસને સમજાઈ જાય તો માણસનું જીવન બદલાય, નહીતર બદલાય નહીં. 5 ટાઈમ થઈ ગયું. ગીતા અધ્યાય 3 શ્લોક 42 એમાં ભગવાને આખી સીડી બતાવી અર્જુનને કે હે અર્જુન, શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, અને બુદ્ધિ કરતાં અંદર રહેલું આત્મતત્વ શ્રેષ્ઠ છે. એટલે શ્રેષ્ઠ જે લોકો હોય એને કનિષ્ઠ પાસે જવું પડે. કેમ? શ્રેષ્ઠ કોણ છે? તો કે આત્મતત્વ. આ બધા એના કરતાં ઉતરતી કક્ષાના તો ન જ કહેવાય, પણ એના કરતાં થોડાક નીચા છે એવું આ ગીતાની અંદર સમજાવે છે. એ સમજવા માટે પાંડુરંગ શાસ્ત્રી બહુ સરસ વાત કરે છે કે બાપ ઘરની અંદર હોય
દિવાળીના દિવસો હોય, બેસતા વર્ષને દિવસે દીકરો બાપની પાસે જઈને પગે લાગે કે બાપ જ્યાં દીકરો જે હોલમાં હોય ત્યાં જઈને પગે લાગે કે હવે મને પગે લાગ, એમ કહેવા માટે બાપ એના રૂમમાં જાય કે દીકરો ઉઠીને બાપ જ્યાં બેઠા હોય ત્યાં પગે લાગવા આવે. સીધું આ શ્લોક આપણે સરળ રીતે કે શ્રેષ્ઠ લોકોની પાસે બીજા બધાએ જવું જોઈએ. જે ઘરની અંદર મોટો હોય ને, આપણે પણ દિવાળીના બીજા દિવસે આપણે ફોન નથી કરતા, આપણા કરતાં જે વડીલો હોય ને એને આપણે અહીંયા ન હોય પણ દેશમાં રહેતા હોય તો આપણે પહેલાં મામા હોય કે કાકા હોય કે બાપા હોય એને આપણે યાદ કરી કે નહીં, ફોન કરી. શા માટે? એ આપણા કરતાં મોટા છે, આપણા કરતાં શ્રેષ્ઠ છે, એટલે આપણે એને ફોન કરવો પડે. પણ દીકરો એમ કહે કે ના ના બેસતું વર્ષ છે અને બાપાને જો નમસ્કાર જોતો હોય ને તો એ મારી પાસે આવે તો હું એને પગે લાગવું કે આમ હાલે? આમ ન હાલે, આમ હાલે જ નહીં. એટલે આ શ્લોક સમજવા માટે આ બધા ઉદાહરણો છે નાના નાના, એ સિદ્ધાંતને સમજવા માટે. એટલે આ ભગવાન ગીતામાં આ કહેવા માગે છે કે શ્રેષ્ઠ પુરુષોની પાસે હંમેશા કનિષ્ઠ પુરુષોએ જવું જોઈએ. તો બુદ્ધિ કરતાં શું કહેવાય, અહીં શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિય કરતાં મન, મન કરતાં બુદ્ધિ અને બુદ્ધિ કરતાં અંદર રહેલું આત્મતત્વ. એટલે આ બધાએ કોની પાસે જવું પડે? જીવન વિકાસ જો કરવાનો હોય, અધ્યાત્મ જો કરવાનું હોય, ભક્તિના માર્ગે જઈ અને જીવનને જો સર્વશ્રેષ્ઠ જો બનાવવાનું હોય ને તો આ બધી જે ઇન્દ્રિયો જે છે ને એને આત્મા પાસે જવું. આત્મા પાસે જઈને એને નમસ્કાર કરે તો આત્મા એને આશીર્વાદ આપે. પણ આત્મા કાંઈ કે ના ના હાલો હવે હું શરીર પાસે જાઉં, ઇન્દ્રિયો પાસે જાઉં, મન પાસે જાઉં, બુદ્ધિ પાસે જાઉં, તો એ તો ઉતરતી ભાંજણી કહેવાય. કેવી ઉતરતી ભાંજણી? આ ભગવાન આ શ્લોક સમજાવવા માગે છે કે માણસે હંમેશા ઉતરતી ભાંજણીને બદલે ચડતી ભાંજણી ઉપર ચડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી દીકરો પોતે જ ઉઠીને મા બાપ પાસે જાય અને તેને પગે લાગે, આ શ્રેષ્ઠ વાત છે. પણ બાપા રૂમમાં જઈને કે હવે તારે પગે લાગવું હોય તો લાગ, હું તારી પાસે આવી ગયો છું, તો એ રસ્તો ખોટો છે. એમ શાસ્ત્રકારો આપને આ વસ્તુ સમજાવે છે. કઈ દે કનિષ્ઠ પાસે જાય નહીં, એટલે શ્રેષ્ઠ પુરુષ કનિષ્ઠ પુરુષ પાસે જાય નહીં. આ સમજવા માટે કનિષ્ઠ છે, બરાબર ને? હલકું એટલે કે કનિષ્ઠ એટલે કે નાનો માણસ હોય એની પાસે મોટો માણસ ન જાય, પણ મોટા માણસ પાસે નાનો માણસ જાય. આ સમજાવવા માટે આ વાત છે. આ શ્લોકમાં ગીતાકાર ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે એ કહેવામાં ગીતાકાર શું કહે છે? ગીતાકાર કહે છે કે વિષયો ઇન્દ્રિયોની પાસે જાય, એટલે અંદર રહેલી જે આત્મશક્તિ ઇન્દ્રિયો જે છે ને, ઇન્દ્રિય આત્મશક્તિ એની પાસે આ બધા વિષયો જાય. ઇન્દ્રિયો વિષયો પાસે ન જાય. કોઈને એમ લાગશે કે આમાં શું ફરક છે? બહુ મોટો ફરક છે. આપણા જે ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિઓ છે, એ આત્મતત્વ પાસે ન જાય અને આત્મતત્વ ઇન્દ્રિયો પાસે આવે તો એમાં શું ફરક છે ભાઈ? બહુ મોટો ફરક છે. જેમ બાપ ઉઠીને દીકરા પાસે જાય અને દીકરાને કે બેસતું વર્ષ છે તું મને પગે લાગ, અને દીકરો ઉઠી અને બાપ જ્યાં બેઠો હોય ત્યાં જાય અને પગે લાગે, આ બેમાં ફરક નહીં? આ બહુ મોટો ફરક છે. અહીંયા ભગવાન આ શ્લોક દ્વારા આપણે આ વાત સમજાવવા માગે છે કે શ્રેષ્ઠ પુરુષોની પાસે હંમેશા કનિષ્ઠ પુરુષે જઈ અને નમસ્કાર કરવા જોઈએ. શ્રેષ્ઠ પુરુષ કોઈ દિવસ કનિષ્ઠ પાસે જતો નથી. ઇન્દ્રિયોને વિષયો પાસે જવાની મનાઈ કરો, કેમ કે વિષયો પાસે જવામાં ઇન્દ્રિયો કનિષ્ઠ ઠરે છે. વિષયોને ઇન્દ્રિયો પાસે આવવું હોય તો આવે, એમાં કાંઈ વાંધો નહીં. એમ કે માણસને મિજાજ હોવો જોઈએ કે વિષયોની મને તાલાવેલી નહીં થાય. મારી ઇન્દ્રિયો વિષયો પાસે જશે જ નહીં. વિષયોને જરૂર હોય તો ઇન્દ્રિયો કહેશે કે મારી પાસે આવે તો હું એને ભોગવું. એમ પણ ઇન્દ્રિયો એમ કહેશે કે હું વિષય પાસે જાઉં તો એ શું કહેવાય? કનિષ્ઠ આવી રીતની ઉતરતી શ્રેણી છે. એમ તેથી વિષયોને આવવું હોય તો મારી ઇન્દ્રિયો પાસે આવે. ઇન્દ્રિયો પાસે વિષયો જવા જોઈએ, તેમાં જ ઇન્દ્રિયોની શ્રેષ્ઠતા છે. એટલે કે ગીતામાં ભગવાને આવું જીવન જીવવાનું વર્ણન કર્યું છે.
યદૃશા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમોત્સર. આવું ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે શ્રેષ્ઠ પુરુષોની પાસે હંમેશા એના કરતાં જે નાનો હોય ને એને એની પાસે જવું જોઈએ, એમ કરીને આ શ્લોકમાં સમજાવે છે. દેવી જીવન જીવનાર માણસ વિષયોને તુચ્છ ઠરાવતો નથી, હલકા ઠરાવતો નથી. તેનું કારણ વિષયો ભગવાને નિર્માણ કર્યા છે, આ તેમની પાકી સમજણ છે. જેમને જીવન આધ્યાત્મિક બનાવવાનું છે, ભક્તિમય બનાવવાનું છે અને જેમણે પોતાનો જીવન વિકાસ કરવાનો છે એ કોઈ દિવસ ઇન્દ્રિયોને હલકી ઠરાવતા નથી, વિષયોને હલકા ઠરાવતા નથી. પણ હું વિષયો પાસે જઈશ નહીં, વિષયોને જરૂર હોય તો મારી પાસે આવે, એમ ઇન્દ્રિયો કહે છે. તેથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે અને તેથી ભગવત શક્તિ બેઠેલી છે. આમ છતાં ઇન્દ્રિયો તેના કરતાં શ્રેષ્ઠ છે. તેથી ઇન્દ્રિયોનો વિષય પાસે ન જાય, વિષયોને ઇન્દ્રિયો પાસે આવવું હોય તો આવે, એમાં ઇન્દ્રિયોને કાંઈ વાંધો, વિષયોને ઇન્દ્રિયો પાસે આવવું હોય તો આવે એમાં કાંઈ ઇન્દ્રિયોને વાંધો નથી. પણ ઇન્દ્રિયો ઉઠીને કોઈ દિવસ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ જે 5 વિષયો છે એની પાસે ઇન્દ્રિયો કોઈ દી જાય નહીં, એવું ભગવાનને સ્પષ્ટ કીધું છે. શા માટે? તો કે વિષયો કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, એટલે શ્રેષ્ઠ પુરુષ કોઈ દિવસ કનિષ્ઠ પાસે જાય નહીં, એવું ભગવાને બહુ સ્પષ્ટ. શ્લોક થોડોક અઘરો છે પણ ભગવાને બહુ સ્પષ્ટતા આમાં કરી છે. ઇન્દ્રિયોને શ્રેષ્ઠ સમજનાર એટલે કે યદૃશાથી જીવન જીવવાની ઇન્દ્રિયોને જોઈએ લાગતું નથી. તે આશાળભૂત થઈ તેને વિષયો ક્યારે મળે એવી રાહ જોતો નથી. ઇન્દ્રિયો કોઈ દિવસ શ્રેષ્ઠ છે. શા માટે? એ વિષયોની રાહ જોતો નથી કે મને વિષયો આવી અને મારી માગણી પૂરી કરે, એવું ઇન્દ્રિયોને ક્યારેય થતું નથી. એમ કે વિષયો મને મળે તે મારા માટે ભગવાને મોકલ્યા છે, એવી પાકી સમજણ અહીંયા વિષયો એટલે કે વિષયો જે ઇન્દ્રિયોની અંદર જાય છે અને ઇન્દ્રિયો જે ભોગવે છે એ ઇન્દ્રિયોને પાકી સમજણ આ છે કે વિષયો મારી પાસે આવે તો ભોગવવામાં મને કોઈ વાંધો નથી. તેથી યદૃશા લાભ સંતુષ્ટ એમ કરીને ભગવાન ગીતામાં ઈશ્વર ઈચ્છાથી જે મળે તેના પર તેનું જીવન તેઓ ચાલતું હોય છે. પરિણામે અમુક વિષય ન મળે તો કેમ ન મળ્યો તેનો વિચાર કરતી ઇન્દ્રિયો વિષયો પાસે જતી નથી. ઇન્દ્રિયો કાંઈ હાલો આ ખાવાનું હાળું મળ્યું નહીં એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ પાસે જાય કે નહીં કે હાલો આ જીભને બરોબર જરૂર હતી ને મળ્યું નહીં. તેથી વિષયો કોઈ દિવસ શું કહેવાય એટલે કે વિષયોની પાસે કોઈ દિવસ ઇન્દ્રિયો જતી નથી. ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ ઇન્દ્રિયો વિચાર કરે છે કે વિષયોને જો જરૂર હોય તો મારી પાસે આવે, મને વિષયોની કોઈ પ્રકારની જરૂર નથી. હું તો ઇન્દ્રિયો દ્વારા પુરુષાર્થ કરીશ, મહેનત કરીશ અને મહેનત કરી અને પછી જે મને પ્રાપ્ત થશે ને એમાં જ મારે સંતોષ માનવાનો છે, એમ ઇન્દ્રિયો કહે છે. તેથી યદૃશાથી ઈશ્વર ઈચ્છાથી જે મળે તેના પર તેનું જીવન ચાલતું હોય છે. પરિણામે અમુક વિષય ન મળે તો કેમ ન મળ્યો તેનો વિચાર અહીંયા ઇન્દ્રિયો કરતી નથી કે આજે વિષય કેમ ન મારી પાસે આવ્યો. જેવી રીતે સમુદ્રની અંદર નદીઓ, આગળ આપણે ઉદાહરણ ભગવાને આપ્યું હતું સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની અંદર, બીજો અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે ભગવાને સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો અર્જુનને જે સમજાવ્યા એમાં એક સમુદ્રનું ઉદાહરણ આપીને ભગવાને અર્જુનને સમજાવ્યો હતો કે હે અર્જુન, સ્થિત પ્રજ્ઞ કોણ? તો કે જે ઇન્દ્રિયોને વિષયોની પાસે લઈ જતો નથી ને તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. વિષયોને જો જરૂર હોય તો ઇન્દ્રિયો પાસે આવે અને ઇન્દ્રિયો કહે છે કાંઈ વાંધો નહીં, તું આવ્યો છે તો સરસ મજાનું શ્રીખંડ બનાવ્યું છે તો ખાઈ લો. શ્રીખંડ ગોટવા માટે ઇન્દ્રિયો જાતી નથી. એટલે સમુદ્રનું ઉદાહરણ આપીને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બીજા સાંખ્ય યોગમાં ભગવાને સમજાવ્યા કે સમુદ્ર કોઈ દિવસ એકાદી નદી જો ન મળવા માટે આવી હોય તો સમુદ્ર કાંઈ હાફલો ફાફલો થતો નથી કે આજે ગંગા મારી અંદર કેમ ન આવી, યમુના કેમ ન આવી, દરરોજ આવે છે અને
આજે નર્મદા કે તાપી મૈયા મારી અંદર કેમ ન આવી, એમ સમુદ્ર અહીંયા નદીઓને ગોતવા માટે જતો નથી. ઇન્દ્રિયો એટલે કે અહીંયા વિષયોને આવવું હોય તો આવે, તો મને એમાં કાંઈ વાંધો નથી. સમુદ્ર કહેશે કે નદીઓને મારી પાસે આવે તો હું એને સમાવી લઈશ, પણ હું એને ગોતવા માટે જતો નથી, આકુળ વ્યાકુળ થતો નથી કે હાલો આ જ એક નદી કેમ મારી અંદર આવી ને. એ દર્શન આપણે જોયું હતું ને, એવી જ રીતે આ છે. ઇન્દ્રિયો કોઈ દિવસ મનની પાસે જતી નથી. મનને એમ થાય કે એટલે કે વિષયોને એમ થાય કે હવે મારે ભોગવાના છે, એટલે ઇન્દ્રિયની મને ખૂબ જરૂર પડી છે, એટલે કાન પાસે આવે તોય કાંઈ વાંધો નહીં, જીભ પાસે વિષય આવે તો પણ કાંઈ વાંધો નહીં, પણ ઇન્દ્રિયો એને ગોતવા માટે જતી નથી. આ વિકસિત જીવનનું ઉદાહરણ આપીને ભગવાન આ 3જા અધ્યાયના 42મા શ્લોકમાં ભગવાન ઉત્તરોત્તર આ પગથિયો આપણે સમજાવે છે. તેથી યદૃશા લાભ સંતુષ્ટો કહીને ભગવાન આ દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેની ઇન્દ્રિય શક્તિ નબળી પડતી નથી. આ રીતે ઇન્દ્રિયોને શ્રેષ્ઠ સમજવામાં આખું જીવન આપણું બદલાઈ જાય છે. વિષયો કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, આ જો એકવાર સમજાઈ જાય તો માણસનું જીવન 100% બદલી જાય અને બદલી જાય. વિષયો માટે હું નથી, વિષયો મારા માટે છે, હું વિષયો માટે નથી. આવું ઇન્દ્રિયોને એકવાર જો ખબર પડી જાય તો 100% માણસનું જીવન બદલી જાય. જે મહાપુરુષો, જે આચાર્યો, જે અવતારો આપણા દેશની અંદર કે જે ઋષિઓ આવ્યા ને, એના જીવનની અંદર આ વાત ડોક્યુ કરતી હોય ને એ આપણે જોવા મળે છે. બરાબર. અહીંયા યાજ્ઞવલ્ક હોય કે વશિષ્ઠ હોય, એને કદાચ એકાદ દિવસ શ્રીખંડ ન મળ્યો હોય, બરાબર, તો એ વિચાર કરતા નથી કે દરરોજ શ્રીખંડ મળે છે ને આજે કેમ ન મળ્યો. એટલે શ્રીખંડ ગોતવા માટે એ ક્યાંય હાફલા ફાફલા થતા નથી. પણ શ્રીખંડ મળે તો એટલા જ ઉત્સાહથી, એટલા જ ભાવથી એ અહીંયા શ્રીખંડ અહીંયા ભોગવે છે કે નહીં, કાંઈ વાંધો નહીં, મને મળેલું છે, થાળીમાં આવેલું છે, હું જમવા કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયો હોય, બરાબર, તો મારી થાળીની અંદર જે કાંઈ આવ્યું છે તો એ હું શાંતિથી ભગવાનનો પ્રસાદ સમજી અને હું ભોગવવાનો છું. હું એની પાસે જતો નથી કે આજે એકાદું ભજ્યું કેમ આમાં ઓછું આવ્યું, એકાદા સ્ટેજ ઉપર કેમ, એ કાંઈ ગોતવા જતો નથી. પણ લાઈનમાં ઊભા રહ્યા પછી એટલું સરળ ઉદાહરણ આપીને દાદા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પછી કહે છે કે ઇન્દ્રિયાભ્ય પરમ મન. પછી એક શબ્દ આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને કીધો કે ઇન્દ્રિયેભ્ય પરમ મન. ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન રાજા છે અને ઇન્દ્રિયો પ્રધાન છે. કેવા મન કેવું છે? રાજા છે, અને ઇન્દ્રિયો કેવા છે? ઉત્તરોત્તર આપણે જોઈ છીએ. આ બધી જે પહેલાં શરીર છે, શરીર કરતાં ઉપર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો ઉપર કરતાં મન છે, મન કરતાં બુદ્ધિ, અને બુદ્ધિ કરતાં આત્મા. એટલે અહીંયા ખાલી મનની વાત કરે છે કે મન એ રાજા છે અને એ આ જે ઇન્દ્રિયો જે છે ને એ પ્રધાન છે, એવું અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મન રાજા છે અને ઇન્દ્રિયો પ્રધાન છે. ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, માટે મનને ઇન્દ્રિયોના તાબામાં ન જવા દેવું જોઈએ. એમ કે મનના તાબામાં જ ઇન્દ્રિયો રહેવી જોઈએ. આપણી જે ઇન્દ્રિયો છે ને એ મનના તાબામાં રહેવી જોઈએ, અને મન છે એ બુદ્ધિના તાબામાં રહેવું જોઈએ, અને બુદ્ધિ છે એ આત્માના તાબામાં રહેવું જોઈએ, તો જ માણસનો જીવન વિકાસ થાય. એમ ભગવાન આ સ્પષ્ટ આ શ્લોકની અંદર આટલી વાતો આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અર્જુનને કહે છે, નિમિત્ત અર્જુનને બનાવ્યો છે, પણ સમજવાનું આખી માનવ જાતને છે. માણસે જે માણસે પોતાનો જીવન વિકાસ કરવાનો હોય, ભક્તિ કરવાની હોય, ધર્મ અને અધ્યાત્મ તરફ વળાંક જો વાળવાનો હોય ને, તો આ સીડી ભગવાને આ શ્લોકમાં બતાવી. એ સીડી પ્રમાણે હાલી તો જ આત્મા સુધી આપણે પહોંચી શકીએ. ઘરમાં પણ સીડી હોય, 16 પગથિયા હોય, એ છેલ્લા પગથિયા જવાનું હોય તો પહેલાં પગથિયા ઉપર પગ મૂક્યા વગર છૂટકો જ નથી. પહેલાં પગથિયા ઉપર પગ મૂકી ત્યારે 16મું પગથિયું આવે કે નહીં. તો એવી રીતે અહીંયા છે, પેલું શરીર છે, શરીર ઉપર આવી રીતે કબજો કોનો છે? તો કે ઇન્દ્રિયોનો. ઇન્દ્રિયો ઉપર કબજો કોનો છે? તો કે મનનો.
મન ઉપર કબજો કોનો છે તો કે બુદ્ધિનો. બુદ્ધિ ઉપર કબજો કોણ જમાવી બેઠું છે? આત્મા. આ એક સીડી છે. આ પ્રમાણે જો હાલીને તો 100% માણસનું જીવન બદલાય. પણ ઠેકડા જો ઇન્દ્રિયો વિષયો તરફ જો મારતી જાય કે આપણે તો વિષયો જોઈ બાય બોરો ઓર સ્ટીલ કોઈ પણ રીતે પરસેવો પાડીશ અથવા ઉસીનું અથવા કરજ કરીને પણ મને વિષય જોઈ છે. કરજ કરી ન શકતો હોય, મહેનત કરી અને મેળવી ન શકતો હોય તો ચોરી કરીને પણ મને આવી રીતના શું કહેવાય વિષયો જોઈને એના માટે ભગવાને આ સ્પષ્ટતા કરી દીધી છે. તેથી ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. માટે મનને ઇન્દ્રિયોના તાબામાં ન જવા દેવું. મનના તાબામાં જ ઇન્દ્રિયો રહેવી જોઈએ. એટલું જ નહીં, મનને સારામાં સારું શુભ દર્શન આપો, ઇન્દ્રિયોને શુભ દર્શન આપો, શુભ શ્રવણ આપો. આ બધું ઇન્દ્રિયોને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારું સાંભળવું છે ને એ ઇન્દ્રિયોને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી કહેશે કે તેવી જ રીતે મનને સતત પોતાની રુચિ ઇન્દ્રિયોને દેખાડવી જોઈએ. મન શ્રેષ્ઠ છે. તેણે ઇન્દ્રિયોને કહી રાખવું જોઈએ કે તમે ઘણા વિષયો જગતમાં જુઓ છો, તેમાંથી ગાળીને મારી પાસે લાવો. આને જ શુભ દર્શન કહેવામાં આવે છે. ઇન્દ્રિયો છે એની અંદર ગાળીને મારી પાસે લાવો. આને શુભ દર્શન કહેવાય છે, શુભ શ્રવણ કહેવાય છે, શુભ ચિંતન કહેવાય છે. શુભ કથન અને શુભ દર્શન કરવામાં જ ઇન્દ્રિયોને ખબર પડે છે કે મનને શું જોઈએ છે. જેને શ્રેષ્ઠ જીવન જીવવાનું હોય તે હંમેશા એને શ્રેષ્ઠ જ ખવડાવવું પડે. કેવું? શ્રેષ્ઠ જેને જીવન જીવવાનું છે એવું જેને જીવન જીવવાનું હોય ને એને શ્રેષ્ઠ વસ્તુ જ ખવડાવવી પડે. આપણે પણ વિચાર કરો નહીં કે આપણી ઘરે કોઈ સામાન્ય મહેમાન આવ્યા હોય તો આપણી રુચિ પ્રમાણે થોડું ઘણું આમ તેમ રાંધીને ખવડાવી દઈએ. પણ આપણા કરતાં શ્રેષ્ઠ, આપણા કરતાં મહાન આપણે એમ છે કે આ ગુરુ મારી ઘરે આવ્યા છે તો એના માટે 1000 પ્રકારની વ્યવસ્થા બધી કરી કે નહીં. પણ સામાન્ય માણસ આવે તો દાળ ભાત શાક રોટલી ખવડાવી ગયો. પણ આવા કોઈ મહાપુરુષ જો કોઈની ઘેરે જાતા હોય બરાબર ને તો એને ખવડાવવા માટે શ્રેષ્ઠ વસ્તુ ભેગી કરવી પડે કે નહીં. ખાય ન ખાય, ઓછું વધતું ખાય એક વાત જુદી છે, પણ એના માટે શ્રેષ્ઠ તૈયારી કરવી જોઈએ. એમ કે છે મન કરતાં પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે. એટલે જ મનના તાબામાં બુદ્ધિ ન રહે પણ બુદ્ધિના તાબામાં મન રહે. ઉત્તરોત્તર માણસે વિચાર કરવો જોઈએ. માટે મન નચાવે તેવી રીતે બુદ્ધિ નાચે એમ ન ચાલે. બુદ્ધિ કહે તેવી જ રીતે મને કરવાનું, મન કહે તેમ ઇન્દ્રિય કરવાનું અને ઇન્દ્રિયો કે એ પ્રમાણે વિષયોએ કરવાનું. આ રીતે જો માણસ જીવવાનો પ્રયત્ન કરે તો 100% માણસનો જીવન વિકાસ થાય છે. તેવી જ રીતે મને નાચવું જોઈએ. બુદ્ધિને તેની શ્રેષ્ઠતા સમજાવવી જોઈએ. બુદ્ધિનું કામ શું તો કે સંકલ્પ વિકલ્પ કરવા એ બુદ્ધિનું કામ છે. જોઈ ન જોઈએ, જાઓ ન જાઓ. આપણે ઘણીવાર ઘરમાંથી બહાર નીકળીને ત્યારે બુદ્ધિ આપણા સંકલ્પ વિકલ્પ કરવા લાગે છે. તેથી કહે છે કે બુદ્ધિનું કામ શું તો કે સંકલ્પ વિકલ્પ કરવા એ બુદ્ધિનું કામ છે. પ્રકાશ મેળવવો એ બુદ્ધિનું કામ છે. અંધકારને દૂર કરીને પ્રકાશ મેળવો, અજ્ઞાનને દૂર કરી અને પ્રકાશ મેળવો એ બુદ્ધિનું કામ છે. તેથી બુદ્ધિનું રોજ માણસે પૂજન કરવું જોઈએ. તિલક શા માટે આવ્યું? તિલક આટલા માટે, અહીં કાંઈ સંપ્રદાયની ઓળખ માટે કે ધાર્મિકતાની નિશાની માટે કે કપાળની શોભા માટે તિલક નથી. આટલા માટે તિલક આપણા શાસ્ત્રકારોએ આપણે આપ્યું નથી. એ કાંઈ કપાળની શોભાય નથી અને સંપ્રદાયની ઓળખય નથી અને આવી રીતનું ધાર્મિક નિશાની નથી. તિલક છે બુદ્ધિનું પૂજન. એટલે મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે. તેથી બુદ્ધિને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિની અંદર સંકલ્પ વિકલ્પ, આ સંકલ્પ વિકલ્પ કરવાની આવી જે ટેવ છે ને એ બુદ્ધિને છે. તેથી બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિની અંદર અજ્ઞાન હોય, વહેમ હોય, પાખંડ જો ઘૂસી ગયું હોય તો બુદ્ધિ હળવે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ
માણસને લઈ જવાનો પ્રયત્ન કરે છે. અંધકારમાંથી પ્રકાશમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવી રીતનો પ્રયત્ન બુદ્ધિ સતત કરે છે. તેથી રોજ માણસે બુદ્ધિનું પૂજન કરવું જોઈએ. એટલે કે બુદ્ધિનું કામ શું? તો કે સંકલ્પ વિકલ્પ કરવા એ બુદ્ધિનું કામ છે. પ્રકાશ મેળવવો એ બુદ્ધિનું કામ છે. નિર્ણયો લેવા એ બુદ્ધિનું કામ છે. તેથી બુદ્ધિ મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ. આ બધું કામ બુદ્ધિનું છે. તેથી બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિએ સંકલ્પ કરવાના હોય તો તેને શ્રેષ્ઠ સંકલ્પ કરે તેના માટે બુદ્ધિ શ્રેષ્ઠ કરવી પડે. બુદ્ધિના પૂજન માટે કપાળે ચંદન લગાડવામાં આવે છે. શોભા માટે કે પ્રતીક તરીકે લગાડવામાં આવતું નથી. એમ કે આ જગતની અંદર વૈશિષ્ટ એ છે કે જગતની આદિમ શક્તિએ પહેલો સંકલ્પ કર્યો કે અપૂર્ણતામાંથી કરેલો સંકલ્પ નથી એમ, પણ પૂર્ણતામાંથી ભગવાને કરેલો આ સંકલ્પ છે. જે વખતે ભગવાન સમુદ્રની અંદર હતા, બ્રહ્માજી એને મળવા માટે ગયા કે હવે અમારે શું કરવાનું, ત્યારે સૃષ્ટિ સર્જનની વાત જે ભગવાને કરી એ પ્રમાણે કહે છે કે ભગવાને જે સૃષ્ટિ સર્જન કરવાનો નિર્ણય ભગવાને કર્યો એ અહીં કહે છે કે એ આદિમ શક્તિએ પહેલો સંકલ્પ કર્યો તે અપૂર્ણતામાંથી કરેલો નથી. ભગવાન પૂર્ણ છે અને પૂર્ણમાંથી ઉલેચીને આ પૂર્ણ સૃષ્ટિ બનાવેલી છે. તેથી ઉપનિષદ કહે છે કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આમ ઉપનિષદના મંત્રની અંદર પણ કીધું કે ઓમ પૂર્ણમદ. ભગવાન કેવા છે? બ્રહ્મ તત્વ કેવું છે? તો કે બ્રહ્મ તત્વ પૂર્ણ છે, એને કોઈ વસ્તુની જરૂર નથી. બ્રહ્મ તત્વમાંથી ભગવાને થોડુંક બ્રહ્મ તત્વ લઈ અને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ લઈ અને ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું કે અપૂર્ણતામાંથી આવેલી આ સૃષ્ટિ નથી. ભગવાને પોતે સૃષ્ટિ પૂર્ણતામાંથી બનાવેલી છે અને પૂર્ણતામાંથી બનાવેલી સૃષ્ટિ પૂર્ણમાંથી પૂર્ણ ઉલ્લેસી લીધા પછી પૂર્ણ જ બાકી રહે. છતાંય ભગવાન તો છે જ, એણે ભલે આખું એમાંથી લઈને આ સૃષ્ટિ બનાવી, પણ પૂર્ણ મુદચ્યતે આમ કીધું આપણા ઉપનિષદે કે પૂર્ણમાંથી લીધા પછી પૂર્ણ બાકી રહે છે. એટલે ભગવાન કેવા? તો કે ભગવાન પૂર્ણ ભગવાનમાંથી પૂર્ણ સૃષ્ટિનું સર્જન ભગવાને કરેલું છે. તેથી આ જગતની અંદર વૈશિષ્ટ્ય એ છે કે જગતની આદિમ શક્તિએ પહેલો સંકલ્પ કર્યો તે અપૂર્ણતામાંથી કરેલો નહીં, પૂર્ણમાંથી કરેલો સંકલ્પ છે. પૂર્ણતામાંથી કરેલો ભગવાને સંકલ્પ છે અને એમાંથી આખી આ સૃષ્ટિ બનાવી છે. ભગવાને સૃષ્ટિ નિર્માણ કરી, તેમાં પોતે નાચ્યા, પોતે રમ્યા, પોતે કૂદ્યા. ભગવાને બનાવેલી સૃષ્ટિમાં ભગવાન પણ નાચ્યા, કૂદ્યા અને ભગવાન ખાતા પીતા રહ્યા છે. આપણી બુદ્ધિમાં રહેલું જ્ઞાન ભગવાન ખાય છે. બુદ્ધિમાં રહેલું જે જ્ઞાન છે ને તે જ્ઞાન ભગવાન ખાય છે. યો બુદ્ધે પરત તસ્તુષ. આવો શબ્દ પણ આ 42મા શ્લોકમાં ભગવાને વાપર્યો છે. એની જોડે ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંબંધ થાય તો બધા શ્રેષ્ઠ થઈ જાય. ઇન્દ્રિય સુખ એ શ્રેષ્ઠ સુખ નથી. ઇન્દ્રિયના સુખ કરતાં મનનું સુખ શ્રેષ્ઠ છે. મનના સુખ કરતાં બુદ્ધિનું સુખ શ્રેષ્ઠ છે અને બુદ્ધિના સુખ કરતાં આત્માનંદનું સુખ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. તેથી આત્માનંદ માણસને મળે એટલા માટે રોજ માણસે પ્રયત્ન કરવો. આત્માનંદ એટલે અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એની સાથે મનને જોડવાનો પ્રયત્ન રોજ માણસે કરી લેવો જોઈએ. તેથી કહે છે કે ઇન્દ્રિયો એ શ્રેષ્ઠ સુખ નથી. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને હલકા પાડીને પણ ભગવાનને શ્રેષ્ઠ ઠરાવી શકાય નહીં. મન, બુદ્ધિ, ઇન્દ્રિય કહે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને હલકા ઠરાવીને પણ ભગવાનને શ્રેષ્ઠ ઠરાવી શકાય અને ત્રણેયને હલકા સમજાવીને પણ શ્રેષ્ઠ કરી શકાય છે. તો આ બેમાં વધારામાં વિશેષ વાત અહીં
શાસ્ત્રકાર ગીતાકાર એ કહે છે કે ભગવાનને શ્રેષ્ઠ સમજીને વિષયોને હલકા પાડવાનો પ્રયત્ન કરવો. ભગવાન શ્રેષ્ઠ છે, વિષયો એના કરતાં વિષયો હોય કે આવી રીતે ઇન્દ્રિયો હોય એ ભગવાન કરતાં થોડીક કનિષ્ઠ છે. તેથી આવી રીતનો પ્રશ્ન તરીકે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને હલકા પાડીને પણ ભગવાનને શ્રેષ્ઠ ઠરાવી શકાય છે. એક વર્ગ આવો છે કે ઇન્દ્રિયોને હલકી પાડો, બુદ્ધિને હલકી પાડો, મનને પાડો અને એને હલકા પાડીને આત્મતત્વને શ્રેષ્ઠ ગણો. એક વર્ગ સમાજમાં આવો છે. ગીતાકાર કહે છે બીજો એક પણ વર્ગ એવો છે કે વિષયો હોય, ઇન્દ્રિયો હોય, મન હોય, બુદ્ધિ હોય એ શ્રેષ્ઠ છે. એ શ્રેષ્ઠ તત્વને લીધે જ આત્મ તત્વને શ્રેષ્ઠ બનાવી શકાય. ત્યાં બે પ્રકારના વર્ગની વાત કરી છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 42મા શ્લોકની અંદર ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં શ્રેષ્ઠ સમજ, ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ તત્વ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતાં અહીંયા આત્મ તત્વ શ્રેષ્ઠ છે. કે સીડી ભગવાન આપણે સમજાવે છે કે પહેલાં આવે શરીર, શરીરમાં આવે આપણી ઇન્દ્રિયો, શરીરમાં આવે એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ તત્વની વાત કરે છે. શરીર એટલે શું? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 જે વિષયો છે એ 5 વિષયો કરતાં અહીંયા ઇન્દ્રિય શક્તિ શ્રેષ્ઠ ચડિયાતી છે અને ઇન્દ્રિયોની શક્તિ કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિ કરતાં આત્મતત્વ શ્રેષ્ઠ છે. તેથી યો બુદ્ધે પર તત્વ એમ આ શ્લોકની અંદર ભગવાન સમજાવી અને આત્મતત્વનું મહત્ત્વ ભગવાન આપને સમજાવે છે. એટલે વધારેમાં વધારે નજર આપણી ક્યાં જાય? આત્મતત્વ ઉપર. આ ખરાબ નથી, ઇન્દ્રિયો ખરાબ નથી, મન ખરાબ નથી, બુદ્ધિ ખરાબ નથી, વિષયો ખરાબ નથી, પણ આ બધાને સાથે લઈ અને આત્મ તત્વ સુધી પહોંચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને આપેલા આ સાધનો છે, દિવ્ય છે, પવિત્ર છે, પણ ન વાપરતા આવડે તો આ બધા ખરાબ. મનને હરખી રીતે વાપરતા ન આવડે અને ગમે ત્યાં દોડધામ કરે ને ન જવાના ઠેકાણે મન આપણે જો ખેંચી જાય તો એ મન ખરાબ છે. બુદ્ધિ ન વિચારવાનું વિચારે, ખરાબ વિચાર કરવા લાગે તો એની અંદર આ દોષ ઘૂસી જાય છે. બરાબર? પછી આપણી ઇન્દ્રિયોની અંદર ઘણીવાર જવાનું હોય ત્યાં ન જાય ને ન જવાનું હોય ત્યાં જાય તો આ બધા દોષો ઘૂસે છે. પણ એ દોષોને જો ઘૂસાડવા ન હોય તો પ્રથમ અહીંયા આત્મતત્વ સાથે આ બધા જે 5 શું કહેવાય જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, બુદ્ધિ અને શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ અને ગંધ, આ બધા જ તત્વોને ભગવાનની સાથે જોડાણ જો એકવાર કરી દઈએ, એને ભક્તિનો રંગ જો આપણે લગાડી દઈએ ને તો બધા જ વિષયો આપણે સારા લાગશે, બધા વિષયો આપણે ભોગવવા જેવા લાગશે. એમ ભગવાને સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરી અને આ શ્લોક આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે રજા, સોમવારે આપણે આવશું ત્યારે આ 3 અધ્યાયનો છેલ્લો 43મો શ્લોક. બરાબર? એટલે પહેલા શ્લોકમાં હાજરિયા હોય તે અને છેલ્લા શ્લોકમાં હાજરિયા એટલે આખી ગીતામાં આ અધ્યાયમાં હાજરિયા છે એવું ભગવાન માની લે. બરાબર? ભગવાન માની લે. બરાબર ને? એટલે આપણે સોમવારે બધા આવશું ત્યારે 43મા શ્લોકની અંદર આ